જય માતાજી, જય મહાદેવ. ગુડ મોર્નિંગ. અને આજે એક નવા દિવસની શુભ સવાર અને વાગી ગયા છે બપોરના 12 અને હું ઘરની બહાર નીકળી ગયો છું લાલ સનેડો લઈને. ગેસનો બાટલો પતી ગયો, ગેસનો બાટલો ભરવા જવાનો છે સાવનના ઘરનો. અને સનેડો આજે કાઢ્યો છે કેટલાય દિવસે. અને ભવ્યને પહેલાં સ્કૂલે લેવા જવાનું, સ્કૂલેથી ઘર ભેગો ઉતારીને પછી સીધા જઈએ આપણે બાટલો ભરાવા. અને આજે બીજા એક બે કામ પતાવવાના છે, જોઈએ અંતિમ કેટલા કામ પતે. આમ હાવ નવરો નવરો આમ કામ ન પતે એવી જિંદગી થઈ ગઈ છે હવે તો. હાલો જોઈએ આપણું સૌરાષ્ટ્ર. જેવી ગ્રુપ સ્કૂલ આવી ગયો. એટલે વાલ કેમ લઈ ગયા છે? હું આ ગાડી કેદુની બંધ પડી હતી, શરૂ કરતો એટલે વાર લાગી ગઈ. તમે ભણી લીધું? બૂટ ચણિયા મરી ગયો વાલો. कुछ तरीका है भीख मांगने का? બનાવવા છે તો બેડ ઉપર કચરો બચરો પડ્યો ને બહાર ફેંક દેવું પડે. આ કચરો પર ફેંક દેલ હલ છે એની હો. અને હવે 1 મિનિટમાં જગાડી દઉં. ભવ્ય હાલો પિઝા ખાવા છે યાર ત્યાં. હાલો પિઝા ખાવા છે. આવું તારે ભવ્ય પિઝા ખાવા? ત્યાં પિઝા ખાવા આવું છે? આજે ઊભી થા, હાલ પિઝા ખાવા જવા છે. હાલ ઊભી થા, ઊભી થા. ભવ્ય નથી આવવાનું હોવા છે. આમ તો 6 વાગ્યા ટ્યુશનમાં નથી જવાનું હો. હોય નોકરા કરીમાં તો ઊભો થાય ને મોડું થાય બટા અમાર હાલો. એ ભલે હું તો આપણે વહી જાય. હાલ ઊભી થા. એ ઓસી નો નથી આમને અમને એવું છે. આખો માથે જાગે જ છે, ઓસો નથી કાઈ. વાલે ના. ઊભા થા હાલો બાપ દીકરો બે નીકળો બહાર. ગોરા ઓ માને હાલ માં દીકરો. તારી ગાડી ચાર્જિંગ થઈ ગઈ ભવ્ય. 1 hour later. અમારી યાર સમાધાન કરી લીધું છે. સમાધાનની મેગી બનાવી છે મેં ચીઝવાળી અને અમે ખાવા માંડ્યા છીએ. બોલનો મન કાવે. ઓકે કામ કરો બોલી વાત કરી એને પેલા આપણે ખાઈ લે. એ કરવી આપણે સમાધાન થઈ ગયું તો હવે તો માથું ઓળના કાલ પેલા ફટાફટ. હા એમ. હા હજી એકવાર. ઓકે અરે બીજા મેગી ખાવા. ઓય ઓય ઊભી રે ઊભી રે. આવી ગઈ ગાંડી. ગાંડા છે. તો મેગી બનાવી છે અમે ખાઈ લઈને હજી ફોનમાં વાતો કરે. હજી વાતોની પતે પતે મેગી આપણે પૂરી કરી નાખવાની છે. તો તને ગરમ એ લાગે છે મેગી? આમ તો ખાવામાં કેવું ગરમ લાગે બધું. તો હું રેડી થઈ ગયો છું. એક જગ્યાએ મોટા આવશે ઇવેન્ટમાં જવા. આવે ઇવેન્ટ ક્યાંની છે આપણને ખબર નથી, ખાલી ઇવેન્ટ છે, બોલાવ્યા છે આપને. હે નહીં છે એ ખબર નથી. અને તોય જવાની ઈચ્છા હતી પણ ભગત આદું ખાઈને મેં આપણે નહીં આવ ને તો જઈ ભગતના માન આટું અને જોઈ હેની ઇવેન્ટ છે, મ્યુઝિક ઇવેન્ટ જેટલી આપણે ખબર છે. ચાલો મહિલાને આજે શું છે જોઈ તમને બતાવી. ડ્રાઈવર સાહેબ ગાડી લઈને નીકળ્યા છે પણ એ પહોંચ્યા છે નહીં. જોઈ ક્યારે પહોંચવી ગામ અમારે બાંધતા સાવનભાઈ. તો પહોંચી ગયા છીએ અમે ત્યાં. જુમ્મર ને આરાધ્યા તો લઈ જવું છે. આમાં છે ને ભાઈ અમારો સસ્તો મોબાઈલ ને ભાઈ આવતું નથી, લોકોને ચોખ્ખું કહી દે. આપણે જુમ્મર લઈ લેવું છે. આપણે શિવાનલીમાં કામ આવશે, આપણે નહીં કામ આવશે. સસ્તો નથી હોય ખોટું કહું. તો અમે પહોંચી ગયા છીએ. ભગતભાઈ અંદર વહી ગયા છે. આ ગેટેથી એન્ટ્રી છે, એન્ટ્રીનો ટાઈમ નથી થયો પણ ભગત તોય અંદર કરી ગયો. ઓકે સાવનભાઈ હાલતા આવે છે, આપણે જોજો તમે બધા. આ બસ આવી ગયો. હા સાવનભાઈ હાલ આવે છે. અહીંથી અંદર જવાનું. ક્યાં જવાનું? અહીંથી આપણો ભગત અંદર કરી ગયો છે. હવે જોઈએ આપણે અંદર ભગત મળવી. હા સાહેબ આ ગીત જ્યારે લખતો હતો
આ ગીતને લખવામાં મને લખુભા સરવૈયાએ મદદ ખૂબ કરી છે. અને આ ગીત જ્યારે લખતો હતો ત્યારે એક જ સ્ટોરી મારા મગજમાં હતી કે ઘરની દેવીઓ જ્યાં સુધી રાજી નહીં થાય ને ત્યાં સુધી ડુંગરાની દેવીઓને ગમે એટલી ચૂંદડી ચડાવવા જશું, ઓલી તમારી ચૂંદડી નહીં સ્વીકારે સાહેબ. ઘરની દેવીઓ, ઘરની માં છે, બેન છે, પત્ની છે ને દીકરી છે, 4 આપણા ઘરની દેવીઓ છે સાહેબ. અને આ ઘરની દીકરીઓ જ્યાં સુધી રાજી નહીં હોય ને ત્યાં સુધી ડુંગરાની દેવી સુધી ટકા ખાશું ને તો ઓલી ચૂંદડી નહીં સ્વીકારે સાહેબ. તમારી ઘરે રહેલા બાળકને ઈશ્વર એટલી શક્તિ આપી છે. હું એક શબ્દ કાયમ વાપરું છું કે જેટલા બેઠા છે ને સગી આંખ સ્વીકારી નહીં શકે કે આ બાળક જે કરે છે એ હાલું ક્યાંથી 75 વેરી ગુડ 20 ગુણા 3 60 વેરી ગુડ 28 ગુણા 9 ના થાય 2/1 એ નથી થતું. ચલો 3/1 પોસિબિલિટી નથી કે 3 ડિજિટ બાય 1 ડિજિટ કરી શકે. બરોબર, ચલો બધા કેલ્ક્યુલેટર કરજો. 3 ડિજિટ બાય 1 ડિજિટ કંઈ પણ આપો. તમારી પાસે કેલ્સી હશે મિત્રો. આ બાળકનો પુરુષાર્થ છે 3 to 8 મલ્ટીપ્લાય બાય 1 ડિજિટ 9. 3 to 8 મલ્ટીપ્લાય બાય 9 કોઈ કેલ્ક્યુલેટર કર્યું હોય તો કરો. 328 ગુણ્યા 9 એ પણ તમારે વિધાઉટ રફ કામ જ કરવાનું છે. ડાયરેક્ટ બ્રેન અને ફિંગરનો ઉપયોગ કરીને બાળકો જવાબ લાવશે, કોઈ પણ રફ કામ નહીં. તમારી સામે જવાબ રેડી થઈ ગયો છે. તમારી પાસે કેલ્સી હોય તો તમે જોઈ શકો છો. 2952 રાઈટ છે. 2952. ચલો 2/2 મલ્ટીપ્લાય માં જાય, બાય 1 મલ્ટીપ્લાય છે એટલે તમને શંકા જાય કે કદાચ એવું થાય કે ભાઈ બાય 1 મલ્ટીપ્લાય થાય. એવું 28 ગુણ્યા 26 કંઈ પણ બોલી દો, રાડ નાખીને બોલી દો ભાઈ. 28 ગુણ્યા 26 એવું કંઈ પણ બોલી દો ને, કંઈ પણ બોલી દો ઓડિયન્સ માંથી. 28 ગુણ્યા 25 28 મલ્ટીપ્લાય બાય 25. 28 મલ્ટીપ્લાય બાય 25 કરો બેટા. 28 મલ્ટીપ્લાય બાય 25 એ પણ વિધાઉટ રફ કામ જ છે. ઓન્લી ફોર ફિંગર ને બ્રેન બે જ વસ્તુ યુઝ કરે છે. ઓકે, આન્સર છે 700. રાઈટ છે. તાળી પાડી દો. 700. 928 ગુણ્યા 581. 9 to 8 મલ્ટીપ્લાય બાય 581. તમારી પાસે કેલ્સી હોય તો તમે ગુણાકાર કરી શકો છો. મિત્રો, તમારા બાળક ભણતા હશે, એને 3 સ્ટેપ કરે ત્યારે આનો જવાબ આવશે. પણ આ બાળકો ડાયરેક્ટ બ્રેન અને ફિંગરનો ઉપયોગ કરીને જવાબ લાવી રહ્યા છે. આ માત્ર પુરુષાર્થનું પરિણામ છે, કોઈ જાદુ નથી. આ લોકોના મા બાપે વિચાર્યું કે મારું બાળક પણ શિક્ષણની સાથે સ્કિલમાં કંઈક આગળ વધે. 539168 રાઈટ છે. જોરદાર તાળી. હા, થેન્ક યુ. 2020 -81 51 30 આન્સર 98 રાઈટ છે. જોરદાર તાળીઓ પાડો. ચલો 3 હું હવે 3 સમ કરાવું છું. કોઈ તાળી પાડવાની નથી. હું રાઈટ બોલીશ. લાસ્ટમાં જોરદાર છોકરાના કોન્ફિડન્સ માટે બોલું છું. ઓકે, લાસ્ટમાં આટલા બધા સ્ટુડન્ટ જે ડિવિઝન મલ્ટીપ્લાય એડિશન સબટ્રેક્શન સ્ક્વેર રૂટ પર્સન્ટેજ તમને ઈચ્છા પડે એ પૂછી શકો. એક સાઈડ પર એટોમીનો સ્ટુડન્ટ બેસાડી શકો, એક સાઈડ તમે કેલ્ક્યુલેટર મૂકી શકો. એટલું ફાસ્ટ ડિસિઝન મેકર. ઓકે, 76 22 -81 61 2020 -71 આન્સર 27 રાઈટ. 35 1111 52 -71 51 -62 આન્સર 16 और फास्ट 38 1010 5050 -41 1111 -65 आंसर वेरी गुड 68 30 -81 21 1010 -26 आंसर રાઈટ છે. એના માટે જોરદાર તાળીઓ પાડ્યો. એટલો એની માણસ
भूख लगती ना है हमको तो हम सोमनाथ पे जाती ना है। और समोसा खाती ना है। 10 का 3 10 का 3 समोसा सोमनाथ में जाके खाती ना है। और इतना बड़ा पब्लिक होगा हमको नहीं पता था क्योंकि कल रविवार है। मैं इवेंट में गया, ત્યાં બધાને મળ્યા, મજા આવી, ઘણા જૂના દોસ્તો ભેગા થયા અને હવે થઈ ગયા ભૂકા ભક્તો હજી બેઠો તો અમે આવી ગયા સમોસા ખાવા અમારા સોમનાથમાં. હો ભાઈ, અડધી રાતનો હોકારો. નારાથી સિંગ મંગાવી, સિંગ આવી ગઈ છે એની. ગાડી મૂકવાની જગ્યા હોતા હે નહીં હોતા હે? આપણે મૂકી દેતી ના. તો સોમનાથમાં તો ફૂલ ટ્રાફિક, ઊભું રહેવાની જગ્યા નહોતી એટલે અમે પાર્સલ લઈ લીધા સમોસા ને ગાડી મેળે શાંતિથી ખાઈ છે. જાવડો તને બધી વસ્તુ ખોતરો આપણે દાંત ફિલિંગ જ અલગ આવે. તું એક કામ કરું, ફિલિંગ લે, હું સમોસા ખાવ. તો ખાઈ લઈ સમોસા અને પછી ઘરે જઈને બ્લોગને પૂરો કરીએ. બોલા બી શું કરે ભાઈ? ટાઈમ છે. એન્જોય કરજે. બ્લેક કપડા છે બતાવતા નથી. સારું હાલો. તો પોગી ગયા છીએ ઘરે અને આરતી સિંગ મંગાવી હતી, સિંગ લેતો અને આરતી ધીમે ધીમે સિંગને શેકે છે અને ખાઈ જી. શેકાય અહીંયા. તો શું કહેવાય આ શું કહેવાય? તો ધીમે ધીમે બોલ. આ જાન શું કહેવાય? શું કર્યું તો સિંગમાં? શેકેલીસ કહેવાય હું? માર ઝાડ માર બાડિયાને. શું કહેવાય ભવ્યા? શેકેલી નો હા. કહેવાય. તું તારા જેઠ છે ને, જો બાપુજી મળી ગયા જો એના. શેકેલી નો કહેવાય. આવું છે અમારા ભવ્યમાં બુદ્ધિ નથી. અહીંયા આવા દાંડિયા મારે આખો દિવસ. બુદ્ધિનો બારદાન છે એમ કહીજો. બુદ્ધિનો બારદાન છે. અને તમે એવું ખાવ ને કે બુદ્ધિનો બારદાન બધું પૂરું કરી જાય હમણાં. અમે ખાઈ ને આવ્યો સારું સારું. હું ખાઈને આવે કહો તો મને. પિઝા. પેટમાં દુખશે હવે, તમને પેટમાં દુખશે. પિઝા ખાઈને પાલે તો વાગી ગયા છે રાતના 12 અને જે ઇવેન્ટમાં ગયા હતા ઇવેન્ટમાંથી આવી ગયા. રસ્તામાં સમોસા વમોસા ખાધા, અત્યારે સિંગ લાવ્યા, સિંગ શેકી અને ખાઈ લીધી. ઇવેન્ટમાં બધા આવીને ગયા હતા પણ એમાં એક બહુ જોરદાર વસ્તુ હતી ને, છોકરાઓની હતી. તમે બ્લોગમાં એ વસ્તુ ખાસ જોજો, સ્કીપ કર્યા વગર. છોકરાઓ કેટલા હજારનો આંકડો એક સેકન્ડમાં આંકડાથી મારી દે છે અને ગમ્યું ખરેખર એ વસ્તુ મને. અને કાલે આપણે તપાસ કરવા જ આવી છે, ભવ્યને મૂકવા જવા છે. ક્યાં? એમાં આમ ગયા હતા ને તો બ્લોગમાં જોજે, ગમે એવો મોટો આંકડો હોય ને, ત્રણ આંકડાનો આંકડો હોય ને, તોય તે છોકરાઓ આંગળી ઉપર આમ ટેરવા ઉપર 2 મિનિટમાં સેકન્ડમાં હિસાબ આપી દે. ગમે એવો આંકડો બ્લોગમાં જોજે. પલ્લુને ત્યાં મૂક્યા હોય આપણે ઢગલાને ઠાને. પછી ત્યાં જઈને ભલે કેટલો લાઈક કરો, થેલ કરો, ફોલો કરો. તો આવું છે બધું. તો આપણે આજના બ્લોગને અહીંયા પૂરો કરીએ. આવતીકાલે ફરી મળીશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મહાદેવ.